નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ પડસાળા. આજના વિડીયોના માધ્યમથી આપણને ખીલ વિશે માહિતી આપવા માટે આ વિડીયો બનાવ્યો છે. ખીલ થવા પાછળના ઘણા અલગ અલગ કારણો હોઈ શકે. સામાન્ય રીતે જ્યારે ચામડીના છિદ્રો તેલ અને મૃત કોષોથી ભરાઈ જાય ત્યારે ખીલની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. હોર્મોનલ ફેરફારો યુવાનીમાં પ્રવેશતી વખતે શરીરમાં એન્ડ્રોજન નામનું હોર્મોન વધારે પ્રમાણમાં વધે છે. આના કારણે ચામડીની તેલની ગ્રંથિઓ વધુ સક્રિય થાય છે અને ખીલ થતા હોય છે. બહેનોમાં માસિક ધર્મ વખતે, ગર્ભધારણ વખતે, પીસીઓડી વખતે આ હોર્મોન્સના ફેરફારના કારણે ખીલ થતા હોય છે. વધારે પડતું સીમમનું જ્યારે પ્રોડક્શન થતું હોય ત્યારે આ ખીલની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. અમુક પ્રકારના બેક્ટેરિયાના કારણે ખીલ થઈ છે. વધારે પડતું જંક ફૂડ ખાવાથી, તળેલું ખાવાથી પણ ખીલ થતા હોય છે. અમુક પ્રકારની દવાઓના કારણે પણ ખીલ થતા હોય છે. અમુક કોસ્મેટિક પ્રોડક્ટો વધુ પ્રમાણમાં જ્યારે વાપરતા હોય ત્યારે પણ ખીલ થતા હોય છે. અને છેલ્લે વારસાગત આપણા મમ્મી પપ્પાને જો ખીલ હોય તો આપણને પણ ખીલ આવી શકે ખરા. વધારે માહિતી માટે મારા ક્લિનિકનો સંપર્ક કરજો. નિજાનંદ ક્લિનિક, B6 ખોડિયારનગર, સાગરપુણા ગામ રોડ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9825664805. ધન્યવાદ.